ખોડિયારમાંના પરસે સાંભળશો તો ભક્તિમાં વિશ્વાસ વધી જશે. જય ખોડિયારમાં મિત્રો, શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ખોડિયારમાંએ પોતાના ભક્તને મૃત્યુના મુખમાંથી બચાવ્યો હોય? શું ખરેખર આજે પણ ખોડિયારમાં પોતાના ભક્તોને પરસા આપે છે? આજે આપણે જાણીશું એવા આશા અને પ્રેરણાદાયક પરસાઓ વિશે, જેને સાંભળીને તમારા શરીરે રૂવાડા ઊભા થઈ જશે. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે સહેલો પરસો સૌથી અદ્ભુત છે. ખોડિયારમાં કોણ છે? ખોડિયારમાં ગુજરાતના લાખો ભક્તોની આરાધ્ય દેવી છે. ભક્તો માને છે કે સાચા મનથી માતાજીને યાદ કરનારને તેઓ ક્યારેય નિરાશ કરતા નથી. અનેક ગામો અને શહેરોમાં આજે પણ લોકો પોતાના જીવનના અનુભવોને ખોડિયારમાંના પરસા તરીકે વર્ણવે છે. પહેલું, ડૂબતા ભક્તોને જીવ બચાવ્યો. એક ભક્ત નદી પાર કરી રહ્યો હતો અને અચાનક પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો. એને લાગ્યું કે હવે બસવું અશક્ય છે. એણે દિલથી જય ખોડિયારમાં બોલવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેને મદદ મળી અને તેનો જીવ બચી ગયો. ભક્તે આ ઘટનાને માતાજીની કૃપા માની. બીજો પરસો, અસંભવ કામ સહેલું બન્યું. એક પરિવાર વર્ષોથી મુશ્કેલીમાં હતું. દરેક પ્રયત્ન નિષ્ફળ જતો હતો. તેઓ રોજ શ્રદ્ધાથી ખોડિયારમાંની પ્રાર્થના કરવા લાગ્યા. થોડા સમય પછી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ અને તેમના ઘણા અટવાયેલા કામો આગળ વધવા લાગ્યા. તેઓ આ બદલાવને માતાજીના આશીર્વાદ તરીકે માને છે. ત્રીજું, અકસ્માતમાંથી ચમત્કારી બચાવ. ઘણા ભક્તો પોતાના અનુભવોમાં કહે છે કે ગંભીર અકસ્માતની ક્ષણે તેમણે ખોડિયારમાંનું સ્મરણ કર્યું અને તેઓ બચી ગયા. આવી ઘટનાઓને ભક્તો માતાજીની કૃપા અને રક્ષણ તરીકે જુએ છે. ચોથું, નિરાશામાંથી આશા. જ્યારે જીવનમાં બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ઘણા લોકો ભક્તિમાં શાંતિ અને હિંમત મેળવે છે. ખોડિયારમાં શ્રદ્ધા રાખીને અનેક ભક્તોએ નવી શરૂઆત કરવાની પ્રેરણા મેળવી છે. પાંચમું, ભક્તની સાચી પરીક્ષા. કહેવાય છે કે માતાજી પહેલા ભક્તની શ્રદ્ધા અને ધીરજની પરીક્ષા લે છે. જે ભક્ત મુશ્કેલીમાં પણ વિશ્વાસ છોડતો નથી, તેને સમય આવ્યે સારા પરિણામો મળે છે. સાચી ભક્તિ શું છે? ખોડિયારમાંનો પરસો માત્ર ચમત્કારમાં નથી સાચો. પરસો એ છે કે ભક્તના જીવનમાં હિંમત, સકારાત્મકતા, ધીરજ અને સારા કર્મ કરવાની પ્રેરણા આવે. ભક્તિનો અર્થ વિશ્વાસ સાથે સારા કર્મો કરવો છે. મિત્રો, જો તમને પણ ખોડિયારમાં પર અતૂટ વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જરૂર લખો જય ખોડિયારમાં. જો તમને અથવા તમારા પરિવારને ખોડિયારમાં સાથે જોડાયેલ કોઈ પ્રેરણાદાયક અનુભવ થયો હોય તો તે પણ કોમેન્ટમાં જરૂર શેર કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, એક લાઈક કરીને શેર કરો. અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવા ભક્તિમય અને પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમને મળે. જય માતાજી, જય માં ખોડિયાર, જય માં મોગલ.